અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરી કરવાનો વિચાર પડ્યો ભારે. ગાડીના કાચ તોડી 11 લાખની ચોરી. ગુજરાત પોલીસે કરી આરોપીઓની ધરપકડ. રાજકોટમાં અંબાણી પરિવારનો પ્રીવેડિંગ કાર્યક્રમ તો સરસ મજાની રીતના પૂર્ણ થઈ ગયો, પરંતુ અંબાણીનો પરિવારનો પ્રસંગ હોય કે સામાન્ય પરિવારનો પ્રસંગ હોય, કોઈ પણ ઘટના ના બને તે તો કઈ રીતના ચાલે. અને એમાં પણ અંબાણીના પરિવારમાં તો દેશના ખૂણે ખૂણેથી અનેક મહાન દિગ્ગજો આવ્યા હતા, અને તેમાંથી જ ભારતના એક ખૂણેથી બિનબુલાએ ચોર લૂંટેરાઓ પણ આવી ગયા હતા. અને પછી શું થયું જાણો આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. આ ઘટનાની શરૂઆત એ રીતે થાય છે કે જામનગરમાં આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગનો કાર્યક્રમ યોજાય છે. આ પ્રસંગે દેશ વિદેશમાંથી અનેક દિગ્ગજો જામનગરના આંગણે પણ આવે છે. ત્યારે ઇવેન્ટમાં મોટી ચોરી કરવાના માટે તામિલનાડુથી ત્રિચી ગેંગના 5 જેટલા સભ્યો જામનગર પહોંચ્યા હતા. પરંતુ પહોંચ્યા બાદ સિક્યોરિટી મજબૂત તેમજ અંદર પ્રવેશ ન મળ્યો, તેથી ચોરી કરવાનો પ્લાન કેન્સલ રાખ્યો હતો. ત્યારબાદ જામનગર બસ સ્ટેન્ડ, રાજકોટ અને દિલ્હી આમ અલગ અલગ સ્થાનો પર ચોરી કરી હતી. તપાસ કરતા આરોપીઓએ પૈસાની લાલચમાં થોડાક સમયમાં શ્રીમંત બનવા માટે મોટી ધાડ કારના કાચ તોડી અને તેમાંથી ચોરી કરતા હતા. ચોરી કરવાનું સ્થળ વગેરે ટીમના લીડર મુસુદ્દીન દ્વારા નક્કી કરવામાં આવતું હતું. તેથી સૂચના મુજબ ગેંગના માણસો ટ્રેન મારફતે મુસાફરી કરતા હતા. તો સાથે જ અલગ અલગ રાજ્યોના શહેરોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, માર્કેટ વગેરે જેવી જગ્યાએ એક કરતાં વધારે કારનું પાર્કિંગ હોય તેવા સ્થળ પર રેકી કરી તકનો લાભ ઉઠાવતા હતા અને ગિલોલ બનાવી ગાડીના કાચ તોડી પૈસા વગેરેની કિંમતી સામાનની ચોરી પણ કરતા હતા. રાજકોટ શહેરમાં તારીખ 2 માર્ચ સાંજે ઇમ્પિરિયલ હાઇટ્સની સામે કાલાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી, જે બેગમાં લગભગ 10 લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા. આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીબીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં દિલ્હીથી આ 5 લોકોને અટક કરવામાં આવેલું છે. આ 5 જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે. આ લોકો જામનગરમાં જ્યાં અંબાણી પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતું એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા, પણ જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે, તો ત્યાંથી આ લોકોને અટેમ્પ્ટ કર્યું બસ સ્ટેન્ડને બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા. પછી આ લોકો રાજકોટ આવ્યા. રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી ત્યાંથી આ લોકો જૂનાગઢ ગયા. જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા. અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અમદાવાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી. આ જે 5 જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલસુબ્રમણ્યમ એ છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા, અને બીજા જે 2 વ્યક્તિ હતા દીપક પરિતબન અને ગુણશેખર એ અને સાથે મુરલી એ આ લોકો વોચમાં રહેતા હતા કે કોઈ અને વોચ કોઈ જોવે છે, કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી. અને બીજા 2 વ્યક્તિઓ એ લોકોની સાર સંભાળ માટે આ લોકો રાખતા હતા. હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કારના કાચ તોડીને કારમાંથી લેપટોપ, રોકડ સહિતની ચોરી કરનારી ત્રિચી ગેંગના 5 જેટલા સભ્યોને દિલ્હી ખાતેથી
8.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આમ કુલ 5 લોકોની ધરપકડ કરી છે અને ચોરીનો માસ્ટર માઇન્ડ મુસુદ્દીન ઉર્ફે વીજીની શોધખોળ કરવામાં આવી રહી છે. રાજકોટની ગાડીમાંથી સામાન અને 11.50 લાખની ચોરી કરનારાઓ ગેંગ પાસેથી 8.62 લાખ રોકડની પોલીસે રિકવરી પણ કરી છે. એક જે માસ્ટરમાઇન્ડ છે મધુસૂદન ઉર્ફે વીજી સુગુમરન એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે. હાલ પોલીસ દ્વારા 5 લેપટોપ, લગભગ 8 લાખ રૂપિયા, મોબાઈલ ફોન આ બધી આને પાસેથી રિકવરી કરી છે. જે અત્યારે અમારે પાસ માહિતી છે એના પ્રમાણે 5 ઓફેન્સ આ 5 દિવસોમાં 1 માર્ચથી લઈને 5 માર્ચ સુધી આ લોકો કર્યા છે, જેમાં જામનગરનો એક ઓફેન્સ છે, રાજકોટ શહેરના એક ઓફેન્સ, બીજા 2 દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે. એને સિવાય બીજા પણ ઘણી બધી કબૂલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે અને બધી જે કાર્યવાહી છે એના અંદર ડીસીબીની ટીમ, જે ખાસ કરીને પીએસઆઈ હુંડ અને સાથે સાથે ડીસીપી ક્રાઇમ, પીઆઈ ક્રાઇમ અને એસીપી ક્રાઇમ દ્વારા ખૂબ જ કોર્ડિનેટેડ એફર્ટમાં આ કાર્ય થયું છે. અને મને ખૂબ જ આનંદ છે એ વસ્તુ કહેતા કે જે અમારે છેલ્લે 15 દિવસમાં આ જે કડિયા સાંસી ગેંગ દ્વારા પાર્ટી પ્લોટ્સ ઉપર જે ચોરી કર્યું છે એના પણ અમે ઉકેલ લાવી દીધા છે અને સાથે સાથે આ ગેંગ જેના અમે કંઈ વિગત હતી નથી અમારે પાસ, એ માત્ર ને માત્ર ટેકનિકલ એનાલિસિસ દ્વારા શોધી કાઢી છે અને એના ઉપર આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને આરોપીઓની પૂછપરછમાં તેમણે રાજકોટ શહેર માલવિયા નગર પોલીસ સ્ટેશન, જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, અમદાવાદ વસ્ત્રાપુર તેમજ દિલ્હીના મધુવિહાર અને શેખપર પોલીસ સ્ટેશનના ગુના અંગે કબૂલાત આપી છે. તો સાથે જ નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન આરોપીએ જુદા જુદા 11 જેટલા ગુનાઓને અંજામ આપ્યાની કબૂલાત પણ કરી છે. અગાઉ પણ આરોપીઓ વિરુદ્ધ ચોરી સહિતની કલમો હેઠળ અગાઉ મુંબઈ, આંધ્રપ્રદેશ, દિલ્હી તેમજ કેરેલા ખાતે ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.